નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ ખ્યાલ કેવી રીતે આવે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ ક્યારે કહેવાય, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયામાં નિપજ કોને કહેવાય, તો એમની આપણે આછેરી માહિતી મેળવી લીધેલી છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને પ્રક્રિયકો કહેતા હતા, રાસાયણિક પ્રક્રિયાને અંતે મળે એને નિપજ કહેતા હતા. હવે થોડાક આપણે આગળ વધીએ તો અસમતોલિત કેવું, તો કે ભાઈ અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, બરાબર. તો એમાં જોઈએ, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. ક્યાં સમાન ન હોય, તો પ્રક્રિયકોમાં અને નિપજમાં જે પરમાણુ રહેલા છે એ પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ, મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો હવે તમે માર્કિંગ કરો, ડાબી બાજુ કેટલા મેગ્નેશિયમ છે? 1, એટલે કે પ્રક્રિયકોમાં 1 મેગ્નેશિયમ છે. નિપજમાં કેટલા મેગ્નેશિયમ છે? 1. પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? 2, કારણ કે 2 બાજુમાં લખ્યા છે એટલે આપણને ખ્યાલ આવી જશે. નિપજમાં કેટલા છે? 1. તો અહીંયા તમને ઓક્સિજનની સંખ્યા સમાન દેખાય છે? તો કે ના, તો કે સંખ્યા સમાન ન હોય તો આવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. કેવું? અસમતોલિત. બરાબર. આપણે ઉદાહરણ એ જ લીધું છે. જો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, તો આ શું છે? પ્રક્રિયકો છે. મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાને અંતે શું મળે? નિપજ. અથવા તો તીરની ડાબી બાજુ પ્રક્રિયકો લખીએ છીએ, તીરની જમણી બાજુ આપણે નિપજ લખીએ છીએ, અથવા તો તીરનો એરો શું સૂચવે છે? પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થઈ રહ્યું છે. હવે મેગ્નેશિયમ ડાબી બાજુ 1, જમણી બાજુ 1, ઓક્સિજન ડાબી બાજુ 2, જમણી બાજુ 1, તો સમાન સંખ્યા નથી. સમાન સંખ્યા ન હોય તો એને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. જો પરમાણુની સંખ્યા સમાન નહીં હોય તો એનું દળ પણ સરખું નહીં હોય. આપણે ભણી ચૂક્યા છે એ પ્રમાણે હું તમને વાત કરું, મિત્રો, મેગ્નેશિયમનું દળ કેટલું છે? તો કે 24. ઓક્સિજનનું કેટલું છે? 16. ચાલો હવે એમનું દળ લઈએ. તો મેગ્નેશિયમનું પરમાણ્વીય દળ 24 U, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 U, પરંતુ ઓક્સિજનની સંખ્યા 2 હોવાથી 2 વડે ગુણીએ. આ બાજુ મેગ્નેશિયમનું પરમાણ્વીય દળ 24 U, ઓક્સિજનનું 16 U. હવે 24 U 16 ગુણ્યા 2 એટલે 32 U, 32 અને 24 તો કે 56 U. હવે આ બાજુ કેટલા આવ્યા? 16 ને 24 તો કે 40 U. તો હવે તમે જોઈ શકો છો પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ બે સરખું આવ્યું? તો કે ના. પ્રક્રિયકોના પરમાણુ અને નિપજોના પરમાણુની સંખ્યા સમાન છે? તો કે ના.
એટલે કે જો પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એમનું દળ પણ સમાન હોતું નથી. પરિણામે દ્રવ્યમાન સંચયનો જે કંઈ નિયમ છે, બરાબર, એ જળવાઈ રહેતો નથી. ક્લિયર? આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું કેવું સમીકરણ કહેવાય? માળખાકીય સમીકરણ કહેવાય, કંકાલ સમીકરણ કહેવાય. કારણ કે એક પ્રકારનું માળખું પૂરું પાડે છે કે આ રીતનું સમીકરણ બને. કમ્પ્લીટલી સમીકરણ નથી, બરાબર. તો આપણે જે સમીકરણ લીધું કે ભાઈ મેગ્નેશિયમ વત્તા O2 ઇટ્સ ગીવ MgO, તો આને કહેવાય માળખાકીય રાસાયણિક સમીકરણ. કેવું? માળખાકીય રાસાયણિક સમીકરણ. બીજું પ્રશ્ન એ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણનું શું મહત્વ? આપણે અત્યાર સુધી શું ભણ્યા? અસમતોલિત રાસાયણિક સમીકરણ. તો હવે એમ કે છે કે આ અસમતોલિત રાસાયણિક સમીકરણને માળખાકીય કે કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય. તો હવે એને સમતોલિત કરવું પડશે. તો શું કામ, શા માટે અસમતોલિત સમીકરણને સમતોલિત કરવામાં આવે છે? એટલે કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું છે? તો જોઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે, એમનું દળ કેટલું છે, દ્રવ્યમાન કેટલું છે, એ જાણી શકાય છે. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી શું જાણી શકાશે? તો કે પ્રક્રિયકો અને નિપજોના મોલ કેટલા છે. આપણે ધોરણ 9માં મોલ સંકલ્પના, એવોગેડ્રો અંક, એમના વિશે અભ્યાસ કરી ગયા કે ભાઈ જેટલું જેનું પરમાણ્વીય કે આણ્વીય દળ હોય, બરાબર, જેટલું કોઈનું પરમાણ્વીય કે આણ્વીય દળ હોય એ તમે ગ્રામમાં લો ત્યારે કેટલા મોલ થાય? 1 મોલ થાય. દાખલા તરીકે પાણી છે, પાણીનું આણ્વીય દળ કેટલું છે? 18 U. તો એનો અર્થ એવો થયો તમે 18 ગ્રામ પાણી લઈ લ્યો, 18 ગ્રામ પાણી લઈ લ્યો, તો એનો અર્થ એવો થાય કે તમે કેટલા મોલ પાણી લીધું? 1 મોલ પાણી લીધું. ક્લિયર? ઓક્સિજન છે, બરાબર, તો ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું છે? તો 16 × 2 32 U. તો એનો અર્થ એવો થાય કે તમે 32 ગ્રામ O2 લ્યો, તો એનો અર્થ એવો થયો તમે 1 મોલ O2 લીધું. આવું કહેવાય. ટૂંકમાં જેટલું જેનું આણ્વીય કે પરમાણ્વીય દળ હોય એટલા ગ્રામ તમારે લેવું પડે ત્યારે એને 1 મોલ કહેવાય. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. બહુ મહત્ત્વનું વાક્ય મિત્રો, બરાબર. આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો એમાં જે પ્રક્રિયકો છે એનું ધીમે ધીમે પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર થતું જાય છે? નિપજોમાં. શરૂઆતમાં પ્રક્રિયકો 100% હોય, નિપજ 0% હોય, પરંતુ જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ પ્રક્રિયકોનો જથ્થો ઘટતો જાય, એટલે કે 0 તરફ આવતો જાય અને નિપજોનો જથ્થો 100 તરફ જતો જાય છે. એટલે પ્રક્રિયકોનો જથ્થો વપરાતો જાય છે, નિપજોનો જથ્થો મળતો જાય છે. તો સમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો આપને ખ્યાલ આવે કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાણો છે અને નિપજોનો કેટલો જથ્થો આપણને મળ્યો છે, બરાબર. એટલા માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય. ભૌતિક સ્થિતિ એટલે તે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે કે પછી જલીય દ્રાવણ સ્વરૂપે છે, બરાબર. જો બરફ હોય તો આપને ખબર છે ઘન છે, પછી પાણી પ્રવાહી સ્વરૂપે અને બાષ્પ વાયુ સ્વરૂપે, બરાબર. તો એની અવસ્થા જાણી શકાય છે. ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે કે પછી જલીય દ્રાવણ છે.
ત્યારબાદ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે તો એમાં આપણે ચર્ચા કરી ગયા, બરાબર. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે, પણ હજી શું કામ આવશ્યક છે તો એમાં સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં બંને તરફ તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય. જે મેં તમને કીધું એમ શું કામ સમતોલિત કરવું જરૂરી છે તો એમાં આપણે પણ લખી શકીએ છીએ. તો કહે છે કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને આ જે નિપજો છે એ નિપજોમાં બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. હવે જો ડાબી બાજુ ઓક્સિજન 2 છે, જમણી બાજુ 1 છે, તો 2 કરવા માટે આગળ 2, તો મેગ્નેશિયમ કેટલા થયા 2 વડે ગુણી શકાશે આગળ, એટલે તો અહીંયા બી મેગ્નેશિયમ 2, બરાબર. તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં બંને તરફ જે કોઈ તત્વ છે કે જે કોઈ પરમાણુ છે એની સંખ્યા સમાન હોય છે, બરાબર. રાસાયણિક સમીકરણ સમતુલિતમાં આપને ખબર છે કે દળ સંચયનો નિયમ છે એ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે બંને બાજુએ દળ પણ કેવું રહેવું જોઈએ, એક સમાન રહેવું જોઈએ. નવા દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. જો હું તમને સમજાવું, Mg વત્તા O2 હતું, MgO, આ અસમતોલિત રાસાયણિક સમીકરણ. હવે ઓક્સિજન 2 કરવા માટે આપણે આગળ 2, તો મેગ્નેશિયમ પણ 2 થશે આગળ 2. ચલો, આ સમતોલિત, આ અસમતોલિત. ક્લિયર? હાલો એને દળ લઈએ. મેગ્નેશિયમનું કેટલું હતું 24, ઓક્સિજનનું 16, એને ગુણ્યા 2. મેગ્નેશિયમનું 24, ઓક્સિજનનું 16. ચાલો 24 યુ નથી લખતો અત્યારે, યુ એટલે દળનો એકમ યુનિટ. 16 ગુણ્યા 2 32, 32 ને 24 56, ને આ બાજુ કેટલા આવ્યા 24 ને 16 40. તો જો પરમાણુની સંખ્યા કેવી છે અસમાન. મેગ્નેશિયમ 1, મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2, ઓક્સિજન 1. તો પરમાણુની સંખ્યા અસમાન છે. તો પરમાણુની સંખ્યા અસમાન હોય તો દળ પણ કેવું આવ્યું અસમાન. હવે પરમાણુની સંખ્યા જુઓ, મેગ્નેશિયમ 2, મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, 2 કુ 2. હાલો રેડી. પરમાણુની સંખ્યા સમાન. દળ જુઓ, મેગ્નેશિયમનું 24 ગુણ્યા 2, ઓક્સિજનનું 16, પણ એની સંખ્યા 2 છે. અહીંયા જુઓ 2 કાઉન્સમાં મેગ્નેશિયમનું કેટલું 24, ઓક્સિજનનું 16. રેડી? હાલો 24 દુ 48, 16 ગુણ્યા 2 32, 32 ને 48 80 યુ. અહીંયા 2, 16 ને 24 40, 40 દુ 80. તો જો પરમાણુની સંખ્યા સરખાવી તો દળ પણ સરખો આવે, અને અહીંયા પરમાણુની સંખ્યા અસમાન છે તો દળ પણ અસમાન છે. એટલે કે છે કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. પરમાણુની સંખ્યા સમાન કરશો એટલે દળ ઓટોમેટિક સમાન થઈ જશે, જેથી રાસાયણિક સમીકરણોમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. જે મેં તમને બતાવ્યું કે તમે સમીકરણ સંતુલિત કરશો, સમીકરણ સંતુલિત કરશો એટલે શું થશે, ઓટોમેટિકલી સમીકરણ સંતુલિત કરવાથી દળ પણ બંને બાજુનું સમાન થઈ જશે. એટલે કે દળ પણ સંતુલિત થાય છે. પરિણામે રાસાયણિક સમીકરણોમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. જેમ કે આપણે બતાવ્યું કે ડાબી બાજુ મેગ્નેશિયમ 2,
જમણી બાજુ મેગ્નેશિયમ 2, ડાબી બાજુ ઓક્સિજન 2, જમણી બાજુ ઓક્સિજન 2. પરમાણુની સંખ્યા સમાન તો દળ ભી સમાન. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. અહીંયા આપણે બતાવ્યું છે ઝીંકવાળું ઉદાહરણ, બરાબર. ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે. હવે આપણે જોવાનું, ડાબી બાજુ ઝીંક કેટલા છે? 1, જમણી બાજુ 1, ડાબી બાજુ હાઇડ્રોજન 2, જમણી બાજુ હાઇડ્રોજન 2, ડાબી બાજુ સલ્ફર 1, જમણી બાજુ સલ્ફર 1, ડાબી બાજુ ઓક્સિજન 4, જમણી બાજુ ઓક્સિજન 4. તો સમાન આવ્યું? તો કે હા. તો પરમાણુ કે તત્વની દ્રષ્ટિએ સમાન છે? તો કે હા. તો કે આ સમીકરણ રાસાયણિક રીતે કેવું છે? સમતુલિત છે એવું કહી શકાય. મિત્રો, આ પ્રશ્નમાં આપણે આટલી માહિતી રાખીએ. હવે સમીકરણ સમતુલિત કેમ કરવું, બરાબર, સ્ટેપ પછી સ્ટેપ, તો એની ચર્ચા આપણે આવનારા વિડીયો લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા લઉં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.